કડીમાં એપીએમસીના ઇલેક્શન આશરે 6 થી 7 મહિના થાય. કડી એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન નિમણૂક ન થતાં કેમ કડી એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક નથી થતી એક મોટો પ્રશ્ન છે. કડી એપીએમસીમાં ચેરમેન ને વાઇસ ચેરમેનની ચૂંટણી કેમ નથી થતી? કડી એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને કોણ રોકી રહ્યું છે? કડીમાં પ્રેસ કોન્ફરન્સ કરી રમેશભાઈ પટેલે કર્યા આક્ષેપ. મહેસાણાના ઊંઝામાં એપીએમસીમાં મુદત પૂરી થતાં વહીવટદારો નિમાઈ જાય છે. જિલ્લા રજિસ્ટ્રાર ઊંઝાનો ચાર્જ તુરંત લઈ લેતા હોય છે, તો કડીમાં 6 થી 7 મહિનાનો ગાળો વીતવા છતાં કેમ જગ્યા ખાલી છે? ભાજપ સમર્પિત એપીએમસી છે, સૌની સંમતિ હોવા છતાં રજિસ્ટ્રાર જાહેરનામું બહાર પાડતા નથી. રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કડીમાં એપીએમસીમાં ભ્રષ્ટાચાર થયો હોય તો જાણે અજાણે પાપનો ભાગીદાર ગણાવું છું. હું કડી એમસીમાં પૂર્વ ડિરેક્ટર છું અને પાપનો ભાગીદાર પણ છું. આ કડી એપીએમસીનો ચૂંટણીનો મુદ્દો છે અને તે પણ ચેરમેન અને વાઇસ ચેરમેનનો. સ્પીડ ન્યૂઝ 17 ઇસ્માઇલ ઘાંચી, કડી. આપી લીધા બધું આવું કરી દેવું જોઈએ. એમાં વિવાદ મારા પ્રત્યે તમે કોઈ આરોપ મૂકે તો મારા સામે ખુલીને આવીને કહેવું પડે કે ભાઈ આ નથી. એમ જેમ નીતિનભાઈના ઉપર આરોપ છે જે ભ્રષ્ટાચારના અને વાયરલ બધું થયું છે, તો એમને પોતે આવીને કહેવાનું કે આ જમીન મારીને કે આ બધું તદ્દન ખોટું છે. એમ કોઈ એક વ્યક્તિને સાચવવાનો પ્રયત્ન કર્યો છે એવો આક્ષેપ છે. એ તો કોઈ વ્યક્તિ એટલે હવે એમના ભાઈ ચેરમેન છે એટલે આપણે એવું એ તો છે, એક મુકેશભાઈ કરીને નામ છે, પણ એમનો કોઈ અંગત પ્રશ્ન છે. કડી એપીએમસીમાં શું ભ્રષ્ટાચાર ચાલતો હોય એનું કોઈ માહિતી ખરી? ચાલે જ છે, તપાસ કરો તો ચાલે જ છે. શું ભ્રષ્ટાચાર ચાલે? કોઈ પ્રકાશ પાડી શકો? નીતિનભાઈના કોઈ ડ્રાઈવરનો કંઈક ઇસ્યુ હતો, શું હતો એ બાબત? એ તો હવે આમાં હું ફોલ્ટમાં છું. એ ડ્રાઈવરના પગાર બાબતનું છે, એ પગાર ત્યાંથી આપે છે એની વાત છે. કેવી રીતે પગાર ત્યાંથી આપો? કેવી રીતે? એટલે ખબર માહિતી. એટલે આમાં તો એવું હતું કે એ જે તે વખતે અમે અમારી બોડીમાં જ હતા. 31/8/2023 અમારી મુદત પૂરી થઈ ગઈ હતી. અમારી મુદત પૂરી થઈ એટલે મેં 31/8 પહેલાં મેં પોતે સ્વૈચ્છિક રાજીનામું મેં પોતે અહીં કડી સેક્રેટરીને આપી દીધેલું છે ને રજિસ્ટ્રારમાં મેં પોતે મારી ફરજ મુક્ત કરવો મને એવું, અને એ પછી ઠરાવો થયેલા છે ડ્રાઈવરને કાયમી કરવાના ને એના. નીતિનભાઈના પર્સનલ ડ્રાઈવરનો પગાર પણ માર્કેટમાંથી આપવામાં આવે છે, શું કહેશો? હા, એને કંઈક કાંટા ક્લાર્ક બનાવી દીધો છે, પણ એ ઠરાવમાં ભલે સહી મારી હશે સર્વાનુમતે, પણ હું એમાં જાણતો નથી. એમ હું એમાં દોષિત નથી. એટલે નીતિનભાઈનો ડ્રાઈવર કાંટા ક્લાર્ક તરીકે નોકરી કરે છે, નીતિનભાઈ ડ્રાઈવર નોકરી કરે? નીતિનભાઈનો ડ્રાઈવર ત્યાં નોકરી કરે છે અને સેક્રેટરી 30/11/2023 રિટાયર્ડ છે, તો આજ સુધી સહી કરે છે રજિસ્ટરમાં. હજુ કોઈ ઓફિશિયલ તો આવ્યું નથી. આ શું કહેવાય? ભ્રષ્ટાચાર નહીં, શું કહેવાય? હા, તમે કહ્યું કે સંગઠન આખું વિરોધમાં થયું છે, તો આપ અત્યારે એકલા કેમ છો? સાથે કેમ કોઈ નથી બીજું? સંગઠન કોઈ પાર્ટી દેખો, હું કોઈ હાલ ભાજપનો પૂર્વ એપીએમસી ડિરેક્ટર છું, એટલે એપીએમસીના લગતો આમાં પાપનો ભાગીદાર હું પણ ગણાવું. કારણ કે જે ભ્રષ્ટાચારો થયા હોય એનો મારી ભલે જાણે અજાણે પણ હું ભ્રષ્ટાચારનો ભાગીદાર તો ગણાવું જ ને. બરાબર. અને આ મુદ્દો હાલ સંગઠનનો નથી, એટલે અને સંગઠનનો હું હોદ્દેદાર નથી કોઈ, એટલે સંગઠન સ્વાભાવિક છે ને આવે એમ. ઊંઝા એપીએમસીમાં તો મુદત પૂરી થઈને તરત જ સરકારશ્રીએ વહીવટદાર મુકાઈ દીધો અને કડી એપીએમસીની ચૂંટણીના રિઝલ્ટ આવ્યાના 6 થી 7 મહિના જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં અને કોઈ વાદ વિવાદ નથી. ભાજપ સમર્પિત જ એપીએમસી છે કડીની, એમાં કોઈ વાદ વિવાદ નથી. અને એપીએમસી આવક ખેડૂતોની સંસ્થા ગણાય, એટલે તાલુકા સંગઠનના અંદરમાં આવે, તાલુકા ભાજપના બહુ તાલુકા પંચાયત આવે. એ બધાની સંમતિ છતાં આજ સુધી રજિસ્ટ્રાર જાહેરનામું પાડતા નથી. મતલબ કોઈ વ્યક્તિ આનું રોકી રહ્યું છે. બાકી આંતરિક વિખવાદના કારણે રોકાય એવો પ્રશ્ન છે નહીં. કોણ વ્યક્તિ રોકી રહ્યું? નીતિનભાઈ પટેલ રોકી રહ્યા હોય એવું લાગે છે. તો એપીએમસી જે ચેરમેન વાઇસ ચેરમેન બોડીમાં કરશનભાઈ સોલંકી જે ધારાસભ્યોનું ગ્રુપ અને નીતિનભાઈ બેના ગ્રુપ વચ્ચે કેમ ટકરાવ એવું લાગી રહ્યું? ના, એવું કોઈ ગ્રુપ જ નથી. નીતિનભાઈના પક્ષમાં 2-4 જણા જ છે, વર્સિસ હોલ છે. અને દેખો કડી આ કડી સિટીને લેવા દેવાના ના આવે. આમાં કડી નગરપાલિકા હોય તો નીતિનભાઈ એનું કરતા હોય છે, એટલા પૂરતું હોય. આ રીતે ખેડૂતોની સંસ્થા છે અને તાલુકાના લેવા દેવા હોય આના જોડે. અને તાલુકાનો વહીવટ બધા કરશનભાઈ, પછી વિનોદભાઈ ચેરમેન,
અને અશ્વિનભાઈ ભાજપ પ્રમુખ કરતા હોય છે અને એ લોકો તો તૈયાર જ છે, રેડી જ છે. એટલે નીતિનભાઈ વર્સિસ વોલ એટલે એનો મતલબ શું? અરે એમના 2-4 જણ વર્સિસ હોલ એમની સાથે હોય, પણ આખું ભાજપ એક છે, ભાજપમાં કોઈ ભાગલો નથી, સમજો. એવી મારું કહેવાનો મતલબ એ છે. તો આપે શા માટે મુદ્દો ઉઠાવ્યો છે, શું કારણ? અમારે થઈ જ જવી જોઈએ. એક વ્યક્તિના કહેવાથી જો આ રોકાઈ જતી હોય તો એ રોકાવું હા ઊંઝામાં ના મુકાય હોય, કદાચ એવું કોંગ્રેસ સમર્પિત હોય ને મુકાઈ દીધો હોય તો ભાઈ કે સરકાર ક્રોસ છે એટલે વહીવટદાર મુકાઈ દીધો. ભાજપ સમર્પિત તો કડીએ છે, તો કડીમાંય મુકાઈ દેવો જોઈએ ને. નીતિનભાઈની ઈચ્છા શું છે કે એમને પોતાનું ચેરમેન બનવું છે કે શું છે, એવું હોય તો અમે બનાવી દઈએ એમને, પણ એ ઈચ્છા દર્શાવો ને એમને. નીતિનભાઈ વેપારી પેનલમાંથી ચૂંટાયા તો ચેરમેન કેવી રીતે બનશે? ના, નીતિનભાઈ અત્યાર સુધી વેપારી પેનલમાં છેલ્લા 30-35 વર્ષથી ચૂંટાતા હતા. આ પહેલી વાર એવું બન્યું છે કે એમને ચેરમેન બનવાની અંદર ઘણી ઈચ્છા હશે એટલા માટે થઈને આ વખતે વેચાણ મંડળી પેનલમાં આવ્યા છે, કારણ કે વેપારી પેનલનો બની ના શકે ચેરમેન, એટલે ઈરાદાપૂર્વક જ વેચાણ મંડળીમાં આવ્યા છે. મતલબ એમની ઈચ્છા હશે અને ઈચ્છા દર્શાવો ને એમને બનવું હોય તો એમ. તમે એવું કહો નીતિનભાઈના માટે થઈ નીતિનભાઈનાથી આ જે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી અટકી પડી? હા, એ એમના કારણે જ એમની અંદરની મહેચ્છા હશે એમનું. એ 27 સમાજવાળાને એમ કહે છે કે તમારો ચેરમેન બનાવવાનો છો, ઝાલાવાડી સમાજને એમ કે તમારો બનાવવાનો, 42 સમાજવાળાને કે તમારો બનાવવાનો, એમ કહીને અંદર ઝઘડાઈ અને એ બધા ભેગા થઈને એમ કે સાહેબ આ વિવાદ છે અને તમે બે જાઓ, આની રાહ જોઈ રહ્યા છે એટલે લેટ કરી ગયા છે. એવું કહી શકાય કે ભાજપમાં આંતરિક વિખવાદ છે. કડી ભાજપમાં કોઈ આંતરિક વિશ્વાસ નથી. 2-4 જણા વર્સિસ વોલ હોય એ વિખવાદ ના ગણાય, સમજો. એમના જન્મદિવસની અંદર આખું સંગઠન નહોતું ગયું, તાલુકાનો કોઈ એક વ્યક્તિ નહોતો ગયો, એક હોદ્દેદાર નહોતો ગયો, એક સદસ્ય તાલુકા પંચાયતનો કે સંગઠનનો વ્યક્તિ નહોતો ગયો, એટલે એ એમનો અંગત પ્રશ્ન હતો. તે વર્સિસ વોલ કહેવાય આના. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સાથે 2-4 જણ લોકો અને સામે પક્ષે બધું જ આખું ભાજપનું સંગઠન, ભાજપનું તાલુકાનું સંગઠન, શહેરનું સંગઠન, બીજા બધા હોદ્દેદારો નીતિનભાઈની સામે છે. હા, એની સામે અને નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી વખતે સામે આવ્યું હતું જ ને. 30 જણાએ એમની વિરુદ્ધ સહી કરી હતી. એમની વિરુદ્ધ મતલબ કે ભાઈ તમે આમાંથી આ વ્યક્તિને પ્રમુખ ના બનાવતા, એના વિરુદ્ધ બનાવજો એમ. એમને લેખિતમાં કરી હતી માગણી. મતલબ શું છે કે એ રાજી તો નતા જ ને, એમને એમ તો સહીઓ ના કરી હોય ને એમને. અત્યાર સુધી એવું ચાલતું કે ભાજપમાં કોઈ વિવાદ નથી, કોઈ ભાગના નથી, પણ તમારી વાત ઉપરથી એવું લાગે છે કે સંપૂર્ણ બે ભાગ છે, નીતિનભાઈ અને વર્સિસ વોલ. હા, નીતિનભાઈ વર્સિસ વોલ ગણવું હોય તો તમે ગણી શકો છો, કારણ કે એમનો કોઈ નીતિનભાઈનો કોઈ પર્સનલ દુશ્મની નથી, કોઈ વિરોધ નથી, પણ એમની નીતિઓનો વિરોધ છે. એ મારો એ સારોની નીતિ ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી નથી. સારો એ મારો હોવો જોઈએ એમ. અમે એવા એપીએમસીમાં ચેરમેન કે કોઈ હોદ્દા ઉપર આપવા માંગીએ કે જે પાર્ટીના કામમાં આવતો હોય, પાર્ટીનો આખો દિવસ કામ કરતો હોય, કે અનુભવી હોય. અમે એના પણ એમને તો એમનો હાજી આ કરવાવાળો બનાવવો હોય, કો તો એમને બનવું હોય, એના કારણે અટકાયું. નીતિનભાઈ વર્સિસ ઓલ એટલે ઓલ વાળા જે કાર્યકર્તાઓ છે એ કરશનભાઈના કહી શકાય? હા, કરશનભાઈના જ રહે. ઓલ તો બધા કરશનભાઈની સાથે છે. હા, બધા કરશનભાઈની સાથે જ છે. કરશનભાઈ વર્સિસ નીતિનભાઈ કહી શકાય. એ વ્યક્તિ જો કરશનભાઈ ક્યારે એવું રાખ્યું નથી. છેલ્લા 1.5-2 વર્ષથી કરશનભાઈની જ અવગણના કરે છે નીતિનભાઈ કોઈ પણ કાર્યક્રમમાં. કરશનભાઈએ ક્યારે એવી અવગણના કરી નથી કે એવું જાહેરમાં કે એવું દર્શાવ્યું નથી. એવું લાગે છે કે છેલ્લા જ્યારથી કરશનભાઈ નીતિનભાઈનો જે પ્રશ્ન ઊભો થયો ત્યારથી જ આ બધા વિવાદો શરૂ થયા. ત્યાં પહેલાં કશું નહોતું. એ પહેલાં આમાં ધીમે ધીમે સપાટી પર આવ્યું બધું. એક વસ્તુ કે 2022ની ટિકિટ જ નીતિનભાઈ એવું ઈચ્છતા નહોતા કે કરશનભાઈને ફરતી મળે. એ જાહેર સ્ટેજ ઉપર એ રીતે બોલી પણ ચૂક્યા છે પોતે વક્તવ્યમાં. ત્યારથી વિરોધ ચાલુ થયો છે. ત્યારથી કાર્યકરોમાં અરુચિ આવી ગઈ એમ નીતિનભાઈ. દર્શન કાકા કેમેરા સામે બોલેલા છે મને ટિકિટ નીતિનભાઈએ પાડી. એ બોલવું પડે એમ. એ પાર્ટી લાઈનમાં બોલ્યા છે. બાકી એ કુંડાળ ગામમાં જાહેર સભામાં એવું બોલ્યા હતા કે અત્યાર સુધી હું હતો એટલે કરશનભાઈ ચાલતા હતા. મતલબ એનો મતલબ શું થાય તમે વિચારી શકો છો. કડી ખાસ જે નાગરિક સહકારી બેંક છે એમાં શું ખાસ વિવાદ છે? એમાં બજારમાં ફરે છે. સત્ય શું એ તો બેંકે બહાર લાવવાનું ને. બેંક ખુલાસો કરી દે ને. પત્રિકાઓ વાયરલ થઈ છે એ વિશે. કોની પત્રિકાઓ?